પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત ધાડ લૂંટ અને હત્યા જેવા અતિ ગંભીર 26 જેટલા ગુનામાં સંડોવાયેલા અને 15 વર્ષથી પોલીસની જાળમાંથી ભાગી છૂટેલા પારધી ગેંગના મુખ્યને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેદાને છે, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ કોન્સ્ટેબલ હત્યા તથા ધાડ લૂંટ અને મર્ડર જેવા 26 જેટલા અતિ ગંભીર ગુનાઓમાં આચરનાર અને 30,000થી ઇનામી આરોપી એવા 15 વર્ષની પોલીસે છાપતામાંથી ફરાર થયેલી પારધી ગેંગના મુખ્ય એવા પ્રભુ દેવકા ભોસલેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે અને તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। सन 2004-5 सूरत शहर, सूरत ग्राम्य, तापी, नवसारी અને ભરૂચ જિલ્લામાં એક પારગી ગેંગનો આતંક હતો। એને અસંખ્ય લૂંટધાડ અને લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા, જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ લૂંટી લીધી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થરમારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું। 25થી 26 બનાવો લૂંટધાડના હતા, જે આખી પારગી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે, જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે, અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી। એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક હકીકત નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા 3 માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પારગી ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ 2-3 દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે, બાકી ફોન અને એ યુઝ નથી કરતો। આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા। એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે। આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ 3 થી 4 દિવસ જ રહેતો હતો। ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે। અલગ અલગ શહેરોમાં રહે છે, મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું, ફેમિલી સાથે રખડતા રહેવાનું, એ એની સ્ટોરી છે। પણ જ્યારે આ પાર્ટી ગેંગ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આતંક હતો। આના ઉપર રાજ્ય સરકાર દ્વારા 30,000 રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું। એમના 26 ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા।